આજની તારીખે પણ જવાહર ચાવડાની સામે ખુલ્લી ચેલેન્જ છે કે ભાઈ એને જે કોઈ ઉમેદવારો ઉભા રાખ્યા છે શિખંડીને આડી ધરોમાં શિખંડીને આડી ધરીને યુદ્ધ કરવા કરતા પોતે મેદાનમાં આવી જાવ. મારો કહેવાનો અર્થ એવો છે કે પીઠ પાછળ ઘા કરવો એના કરતા જે કાંઈ કરવું એ ખુલ્લેઆમ આવી જાવ. જેમાં લડવું એમાં અમારી કોઈ નાદ નથી. શું છે કે ભાઈ પીઠ પાછળ ખંજર ભોંકનારા માણસોને આ લોકો જુનાગઢ જિલ્લાના માણાવદર વિધાનસભા સીટની જો વાત કરું તો માણાવદર વિધાનસભા સીટની અંદર પાર્ટીએ મને વિશેષ વિધાનસભા માણાવદરની જવાબદારી વિધાનસભા વખતથી લઈને આજ દિન સુધી વધારામાં માણાવદર વિધાનસભાની જવાબદારી સોંપવામાં આવેલી છે. હવે વાત રહી દાખલા તરીકે વિધાનસભાની અંદર વિધાનસભા માણાવદર 85 માણાવદરની અંદર કુલ જિલ્લા પંચાયતની 8 સીટો આવે છે. 8 સીટોની અંદર દાખલા તરીકે જુનાગઢ જિલ્લા પંચાયતની કણજા સીટ ઉપર પણ મારા પુત્રવધુ ચૂંટણી લડતા હતા, આપ સૌ જાણો છો. અને એવી જ રીતના જ્યારે આખા જુનાગઢ જિલ્લાની વાત અલગ છે, પણ માણાવદર વિધાનસભાની અંદર જે કોઈ આમ આદમી પાર્ટીના ઉમેદવારો લડતા હતા, તાલુકા પંચાયતના હોય ચાહે જિલ્લા પંચાયતના હોય, એ તમે બધા જાણો છો, સોશિયલ મીડિયામાં પણ જાણો છો, ને એ બધા આમ આદમી પાર્ટીના ઉમેદવારો પણ બોલી શીખ્યા છે કે ભાઈ અમે જે કંઈ છે એ જવાહરભાઈ ચાવડાની સૂચનાથી અમે ચૂંટણી લડીએ છીએ. એટલે એમાં જે મારો આક્ષેપ છે, આક્ષેપ નથી, મારી ખુલ્લી ચેલેન્જ છે કે ભાઈ એણે જે કોઈ ઉમેદવારને ઊભા રાખ્યા છે તો તમને રાજકીય સ્થિતિ જો માણાવદર વિધાનસભાની કહું તો ભૂતકાળ અને અત્યારની સ્થિતિ આખી વાત એવી છે કે લોકોએ જે ભારતીય જનતા પક્ષને સમર્થન આપ્યું એ બદલ મેં લોકોનો આભાર માન્યો. માણાવદરથી ચૂંટાયેલા પ્રતિનિધિઓને લડેલા, માણાવદરથી વંથલીથી આ બધા લોકો 85 માણાવદર વિધાનસભાના જે લોકો વિજેતા થયા છે એ બધા લોકો મને મળવા આવ્યા હતા, શુભેચ્છા પાઠવવા આવ્યા હતા. મેં બધાનું સન્માન કર્યું. એ દરમિયાન મારે બોલવાનું થયું એટલે મેં કીધું છે કે ભાઈ પીઠ પાછળ ખંજર ભોંકનારા માણસોને આ લોકોએ જવાબ આપી દીધો છે. એટલે મારી આજની તારીખે પણ જવાહર ચાવડાની સામે ખુલ્લી ચેલેન્જ છે કે ભાઈ એને જે કોઈ ઉમેદવારો ઉભા રાખ્યા છે એ નૂતન મિલમાંથી રાખ્યા છે ને બંગલેથી રાખ્યા છે, અને જે ઉમેદવારોને ઉભા રાખ્યા છે એ ઉમેદવારો ખુદ બોલ્યા છે કે ભાઈ અમે જવાહરભાઈના કહેવાથી ઉભા છીએ. એટલે મારો કહેવાનો મતલબ એવો હતો કે હું જે અમારે મહાભારતની અંદર પિતામાં ભીષ્મે એક વખત કીધું હતું, અર્જુનને જ્યારે લડાઈ હાલતી હતી પિતામાની, ત્યારે કીધું કે ભાઈ શિખંડીને આડી ધરોમાં શિખંડીને આડી ધરીને યુદ્ધ કરવા કરતા પોતે મેદાનમાં આવી જાવ. મારો કહેવાનો અર્થ એવો છે કે પીઠ પાછળ ઘા કરવો એના કરતા જે કાંઈ કરવું એ ખુલ્લેઆમ આવી જાવ. જેમાં લડવું એમાં અમારી કોઈ નાદ નથી. એટલે મિત્રો, જો હું તમને 1990થી પોતે આ સીટની અંદર 2022 સુધી જે નેતૃત્વ કર્યું હોય અને 2022 સુધીના નેતૃત્વ પછી આજે 0%, તમે હિસાબ કરો કે બીજેપીની વિરુદ્ધમાં 0% કહેવાય. કોઈ એક સીટ માની લો કે 8માંથી કોઈ એક સીટ આવી હોય. માણાવદરની અંદર પોતે જ્યારે મિનિસ્ટર હતા 2021ની અંદર, ત્યારે 16માંથી 7 સીટ આવી હતી. વંથલી તાલુકાની અંદર ઇક્વલ થયું. તમે લોકો જાણો છો કે અમને બધાને કીધું કે ભાઈ તમે ગમે એમ કરીને તાલુકા પંચાયત બચાવો, અમારા વિડિયા ફેરવે, બધું ફરવે, પણ અમારે તો પાર્ટીને કમિટમેન્ટ કાર્યકર્તા તરીકે અમારી જવાબદારી હોય તાલુકા પંચાયત બનાવવા માટે. એટલે અમે ઇક્વલ હતી છતાં પણ તોડફોડ કરીને પણ વંથલી તાલુકા પંચાયત બેહાડી. મેંદરડાની અંદર પણ એ સ્થિતિ થઈ. 2021ની અંદર 16માંથી માત્ર 65 સીટો આવી. હવે ત્યારે એ દાખલા તરીકે એના પ્રભુત્વની વાતો કરે, 5 જણા જઈને ફોટો પડવા, એનાથી મિત્રો કે આખી સીટ જીતાતી નથી. આજે માણાવદર વિસ્તારના લોકોનો હું ખૂબ ખૂબ દિલથી આભાર માનું છું કે જે લોકોએ પીઠ પાછળ ખંજર ભોગવ્યું છે એમનું સ્થાન આ લોકોએ બતાવી દીધું છે. અને મારી તો ખુલ્લી ચેલેન્જ છે અને ખુલ્લી લડાઈ 1995થી રાજકીય રીતે અમે હામાં લડીએ છીએ. સામાજિક મારી કોઈ લડાઈ નથી, પણ મારી લડાઈ રાજકીય છે અને ખુલ્લેઆમ છે. હું ક્યારેય 1995થી દાખલા તરીકે જવાહરભાઈ કોંગ્રેસમાં લડતા હોય તો હું ભારતીય જનતા પક્ષમાં લડતો આવ્યો છું. જવાહરભાઈ જ્યારે ભાજપમાં આવ્યા ત્યારે એની ભેગા લડ્યા, જવાહરભાઈ જ્યારે હામાં ગયા ત્યારે એની સામે લડ્યા. પણ મારી રાજકીય રીતે લડાઈ એમની સામે ખુલ્લેઆમ લડાઈ છે. ક્યારેય કોઈ સોદાબાજીની રાજનીતિ કરી નથી, સંપૂર્ણપણે એની સામે રાજનીતિ કરી છે. હજી આવતા દિવસોની અંદર પણ મારી છૂટ છે. હું કહેવાનો મારો મતલબ એ છે, તમારા પ્રેસ મીડિયા માધ્યમથી અને સોશિયલ મીડિયાના માધ્યમથી મારો કહેવાનો મતલબ એટલો જ છે કે જે લડાઈ કરવી એ ખુલ્લેઆમ આવે, બસ પીઠ પાછળની રાજનીતિ નહીં. અને આનાથી અમારું પ્રદેશનું મોવડી મંડળ પણ વાકેફ છે અને રાષ્ટ્રીય કક્ષાએ વાકેફ છે. અને આનાથી આઈબી રિપોર્ટ પણ આઈબીના અધિકારીઓને પણ બધી ખબર છે. અને તમે બધા પ્રેસના મીડિયો પણ જાણો છો, પ્રેસ મીડિયાના મિત્રો પણ જાણો છો કે એમના જે ઉમેદવારોએ વારંવાર એમનું નામ લીધું છે, વારંવાર ઉમેદવારે આવું કર્યું છે, એમના નામના નારા લગાવ્યા છે. હવે કોઈ એક સીટ જીતી નથી કે નારા લગાડવાનો કોઈ આમાં મતલબ રહેતો નથી. કે આખી વસ્તુ તમે વિચાર કરો કે જ્યાં જેમનો દબદબો હોય ત્યાં કોઈ એકલ દોકલ સીટ આવે. હવે વિસાવદરની સીટ અરે શું લેવા દેવા, મને કહો તમે. વિસાવદર વિધાનસભાને અને માણાવદર વિધાનસભાને કાંઈ લેવા દેવા નથી. કારણ કે ત્યાં સમાજ, જ્ઞાતિ બધું બદલી જાય છે. ત્યાં આખો લેવા પટેલ વિસ્તાર વિસાવદર સીટમાં આવે છે. અહીંયા બધી જ્ઞાતિઓ આવે છે. આયર હોય, પટેલ હોય, દલિત સમાજ હોય, અનેક સમાજોથી બનેલો એક આ માણાવદર વિધાનસભા છે. પણ તમામ સમાજોએ સાથે રહીને માણાવદર વિધાનસભાની અંદર ભારતીય જનતા પક્ષનું સમર્થન કર્યું. એટલા માટે મેં કાર્યકર્તાઓને અભિનંદન આપ્યું. જો પાર્ટીએ એક્શન ન લીધા હોય કે પાર્ટી એક્શન લીધા હોય, તમે અત્યારે વિચાર કરો કે એને જ્યારથી દાખલા તરીકે 2022 પછીથી ચૂંટણી આવ્યા પછીથી ભાજપના સંગઠન સામે કે ભાજપની સરકાર સામે
પછી બેરોજગારીની વાત હોય કે બીજી વાત હોય કે અત્યાર સુધીની એની પ્રવૃત્તિ એટલે ભાજપ સામેની. હવે દાખલા તરીકે તમે લોકસભાની ચૂંટણીમાં જોયું કે દાખલા તરીકે કેન્દ્રીય મિનિસ્ટર અત્યારે હાલના મનસુખભાઈ માંડવિયા પોરબંદર સાંસદ તરીકે લડતા હોય ત્યારે પણ એમની સામે ખુલ્લેઆમ એમના અને એમના પરિવારે કામ કર્યું. આ અરવિંદભાઈ લાડાણી જેમ પોતે પણ કોંગ્રેસમાંથી જ ભાજપમાં આવેલા છે, એમ અરવિંદભાઈ પણ કોંગ્રેસમાંથી જ ભાજપમાં આવેલા છે. એટલે અમે તો જવાહરભાઈ જ્યારે ભાજપમાં આવ્યા ત્યારે પણ હતા અને અરવિંદભાઈ હતા પણ ત્યારે પણ હતા. એટલે જવાહરભાઈના મનમાં એવું થયું કે હવે મારી સીટનું મારું ખાલું બુરાઈ ગયું છે, એટલે એને કે હક ન થયું, એટલે સતત ને સતત જે ધારાસભાની અંદર હરાવવાનું કામ કર્યું, જેના કારણે માણાવદરના મતદારોમાં સ્પિરિંગ આખી ઉલરી ગઈ. 31,000 મતે, નહીં અત્યાર સુધીમાં કોઈ ઉમેદવાર 31,000 મતે માણાવદર વિધાનસભામાં જીતો જ નથી, કારણ કે એ બધી જ્ઞાતિના મતદારો છે. ત્યારે મિત્રો જ્યારે 31,000 મતની લીડ આવી, હવે એનાથી સહન થઈ નહીં, એટલે સતત ને સતત ભાજપને ડિસ્ટર્બ કેમ થાય એના માટેના પ્રયત્ન કર્યા. ને આનાથી અમારું મહુડી મંડળ વાકેફ છે, એટલે આના કોઈ પગલાં લે કે ન લે, પણ માણાવદરની જનતાએ પગલાં લઈ જ લીધા છે. આખા ગુજરાતના નેતા તરીકેનું જેમનું નામ હોય ને કેબિનેટ મંત્રી તરીકે હોય, અને જો પાર્ટીના શિસ્તમાં રહીને જો કામ કર્યું હોત તો આજે મિનિસ્ટર જ હોત, એમાં કોઈ સવાલ નથી.